બહાર ગમે તેટલા વાંકા ચૂકા ચાલો, ઘરે જાઓ ત્યારે સીધા થઈને જાઓ. સીધા થઈને એટલે દુનિયાના મળેલા પદ, પ્રતિષ્ઠા, માન, સન્માન આ બધું માથે રાખીને ઘરે ન જવાય. ઘરે તો સ્વજન બનીને જવાય, પિતા બનીને જવાય, ભાઈ બનીને જવાય, મિત્ર બનીને જવાય. દુનિયાએ આપેલા સન્માનો જો માથે રાખીને, ઘણા લોકો કહે બહાર મારું કેટલું માન છે ને તમે લોકો જ નથી રહ્યા. પેલા અમે તને ઓળખીએ છીએ એટલા માટે. પેલાને કલાક રહેવાનું છે, અમારે 24 કલાક તારી જોડે કાઢવાના છે. એટલે ઘરમાં તો નોર્મલ જ હોય ને. નોર્મલ ઘર કે એવું થોડી હોય કે આવો પધારો નાથ, બિરાજો, આપના માટે જલપાન તૈયાર છે. આવું હોય મહાભારતી સિરિયલ જેવું હોય. ત્યાં તો જમી લો પાછું ગરમ નહીં કરું છાનામાના. ઘરે તો આવું જ હોય ને. ઝઘડો હોય, પ્રેમ હોય, ક્લેશ હોય, માંગ હોય, ડિમાન્ડ હોય, સ્નેહ હોય, કેર હોય, આ બધું ભેગું મળીને જ પરિવાર થાય ને. આદર્શતા એટલે આવું થોડું કે મહાભારતની સ્ટાઇલથી અને કોઈ આમ બોલે ને પધારો તો પેલો વધારે ભડકે, આજે કંઈક મોટું થવાનું છે. આટલું બધું માન સન્માન, પેલો વધારે ડરી જાય કે આ રોજ આવો જગ્યા આજે પધારો કહ્યું કંઈક થશે આજે. મૂળ વાત એ છે નોર્મલ પરિવાર તો આવો જ હોય. તમે કોઈ એવી કલ્પનામાં છો કે આદર્શ પરિવાર એટલે બધા આમ જાણે ચોપડીમાં લખેલા ડાયલોગ ના બોલતા હોય. નોર્મલ આવું જ હોય, આવા જ હોય. પણ છતાંય મારા છે, મારો પરિવાર છે, આ ભાવના મુખ્ય રૂપે પકડાયેલી રહેવી જોઈએ. આપણા છે અને આપણે સાચવવાના છે. આ વાત રહેશે ને પ્રધાન રૂપે તો બાકી બધું ગૌણ થઈ જશે. માણસનો મૂડ રોજ જુદો હોય. રોજ થોડી આમ હસતા જ મળે કેમ છો કેમ છો, આવું ઘરે થોડી હોય. ઘરે કેમ છો પૂછો છો? ઘરે આ કેમ છે બધું બરાબર ના, હાઉસ યોર ડે ને આમ આમ છે. ઘરે આવી તો ઘરે તો આમ જ હોય કે પાણી આપ, ચાલ આ પીઓ ના, આવું જ હોય. અને ત્યાં કોઈ આવા વ્યવહાર થોડી. ઘણા કે બહાર તો કેવા હસી હસીને વાત કરો, અહીંયા જ મોઢા ચડેલા હોય છે. કારણ કે અહીંયા એને નોર્મલ થઈને રહેવાનું છે. બહાર તો નાટક કરવું પડે, નહીં તો ધંધો બંધ થઈ જાય. બહાર તો બીજા લોકો છે, બહારના લોકો છે, ત્યાં તો નાટક કરીને હસતા મોઢે જીવવું પડે. ઘરે એને નાટક કરવાની જરૂર નથી. એટલે જેવો છે એવો બેઠે, અને ચડેલો હોય તો ચડેલો રહે, પડેલો હોય પડેલો રહે. કારણ કે ઘરે એને ક્યાંક તો એને હાસ મળે. નોર્મલ થાય તો હાસ થાય. હવે તમે લગ્નની સાડી પહેરીને 24 કલાક રહી શકો? તમે ઓફિસનો સૂટ પહેરીને 24 કલાક રહી શકો ઘરમાં? આમ કાઢીને હાસ આમ થાય ને. એમ બહારના નાટકો કાઢીને ઘરમાં માણસને હાસ થાય છે કે આ શેઠ ને મોટા ભણેલા મોટા પદ ને આટલા બોસ ને આ બધા નાટકો જ છે ને. આ 24 કલાક પહેરીને થોડી જીવાય છે. ઘરે કાઢીને હાસ થાય ત્યારે થાક ઉતરે માણસનો. તો ઘરે આવું જ હોય. એટલે તમે કોઈ કાલ્પનિક દુનિયામાં ન જીવો. જે યથાર્થતાનો સ્વીકાર નથી કરતો અને કાલ્પનિક દુનિયામાં જીવતો હોય છે ને, એનું જીવન પછી ઉત્તમ નથી હોતું. જે વ્યવહાર જગત છે એને સમજો. અહીંયા સર્પને ગુરુ બનાવ્યા. કરોળિયા જાળ ફેલાવે પણ છે, સમેટતા પણ એને આવડે છે. આપણી તકલીફ એ છે ફેલાવતા આવડે છે, સમેટતા નથી આવડતું. આપણી સફળતા અને પ્રગતિ જ અમુક સમય પછી આપણો ભાર બની જાય છે. ઓ આટલું પાથર્યું હવે કોણ સાચવશે? આમ થાય ને. પાથરતા આવડે છે, સમેટતા નથી આવડતું. કરોળીઓ બંને શીખે છે. એટલે માણસને સમેટતા પણ શીખવું જોઈએ. જે પાથર્યું છે યોગ્ય જગ્યાએ યોગ્ય વ્યક્તિઓ પાસે કઈ રીતે આગળ ચાલતું રહે એનો વિચાર કરવો જોઈએ. આગળ કીટ ભ્રમર ન્યાય, કીટ ભ્રમર ડંખ મારે ને ભ્રમર બની જાય, જેનું ચિંતન કરો એવા થતા જાઓ છો. એટલે મનમાં સ્મરણ સારું રહે. સંજોગો ભલે નબળા હોય પણ સમજ હંમેશા સારી રાખવી. દ્રષ્ટિ હંમેશા ઊંચી રાખવી. નિશાન ચૂક માફ ન તાક નીચું નિશાન. સંજોગો અનુકૂળ ક્યારેક અનુકૂળ પ્રતિકૂળ ચાલતા જ રહેશે, પણ સમજ સારી રાખશો ને તો નબળા સંજોગો પણ જલ્દી જતા રહેશે. પણ ખરાબ સંજોગોમાં સમજ પણ જો ખરાબ બની ગઈ ને તો વધારે મોટા દુઃખ થશે. નબળા સમયમાં સ્વભાવ જો ખરાબ થઈ ગયો ને, અમુક ઉંમર પછી સ્વભાવ સારો રાખજો તો ઘરના 4 લોકો અડધો કલાક બેસશે. પણ સ્વભાવ ખરાબ થયો ને તો તમારી જોડે કોઈ બેસનારું પણ નહીં રહે. તમારું આકર્ષણ તમારો સ્વભાવ હોય છે અમુક ઉંમર પછી, અને જો સ્વભાવ ખરાબ બન્યો તો તમારું ઘડ પણ વધારે ખરાબ થઈ જશે. કારણ કે આવું થાય. જેમ જેમ ઉંમર થતી જાય ને માણસ વધારે અપેક્ષાઓ રાખતો થાય, અને પછી વધારે ખરાબ સ્વભાવ એક અણગમો પેદા કરી દે. એટલે બહુ જ મહત્વનું છે જ્યારે ઉંમર થાય, અમુક સમય થાય ત્યારે સ્વભાવ સુધારી લેવો.
બધા જોડે હસીને પ્રેમ, ફરિયાદો નહીં, મળે ત્યારે સીધી ફરિયાદો ચાલુ નહીં કરવી. જે ના બહુ આનંદમાં છું, આમ છું, બધું અનુકૂળ છે. અનુકૂળતા પ્રકારનો માહોલ, કારણ કે જે હસતો રહે ને એને જ બધા હસાવે, રડતો હોય ને બધા રડાવે. આ સહજ વાત છે. એટલે હસતા રહેશો તો બધા તમારું ગમતું કરશે, નહીં તો આમની પાસે જાઓ તો કાયમના રડતા જ, બેસવું જ નહીં, લોકો દૂર ભાગવા માંડશે. એટલે પ્રસન્નતા રાખજો તમારા ચિત્તની, તો જીવન પ્રસન્ન રહેશે. તમારું હવેનું જીવન અમુક ઉંમર પછી કેવું જશે તમારા હાથમાં છે. તો માહોલ સારો રાખજો. આમ 24 ગુરુ બનાવ્યા છે, ભગવાન ઉદ્ધવના સંવાદ થયા છે, ભાગવત ધનનું નિરૂપણ કર્યું છે, ઉદ્ધવજીને બદ્રિકાશ્રમ મોકલ્યા છે, જરા નામના પારધીનું બાણ, અને હવે ભગવાન પણ સુધામ પધાર્યા. બોલો દ્વારિકાધીશ કી જય. 11મા સ્કંદને વિરામ આપી યદુકુળનો સંવાર, ભગવાનના સુધામ ગમનની કથા આવી. આગળ 12મો સ્કંદ એટલે આશ્રય લીલા, ભગવાનનો ઊંચો ઉઠેલો હાથ જેનાથી બધાને પોતાના આશ્રયમાં બોલાવે છે ને. તો ઉપર 5 આંગળીઓ એટલે 5 આશ્રય કરવાના: કૃષ્ણાશ્રય, નામાશ્રય, ભાગવતાશ્રય, ભક્તાશ્રય અને ગુરુ આશ્રય. આ 5 આશ્રય જીવે કરવાના છે. કલયુગના રાજવંશોનું વર્ણન આવ્યું. કલયુગમાં કેવો સમય આવશે, હજી તો પહેલું ચરણ છે કલયુગનું. અત્યારથી તમે બધા થાકી જાઓ, કેવો કલયુગ, કેવો કલયુગ, હજી તો શરૂઆત છે. હજી તો આગળ બીજા ચરણો આવશે. આગળ કલયુગમાં ધર્મ કેવો થઈ જશે એનું વર્ણન કર્યું. સંકીર્તન જ એકમાત્ર ઉપાય, ભગવાનનું નામ એ જ ભક્તની રક્ષા કલયુગમાં કરશે. અને એટલા માટે કલયુગમાં ભગવદ નામનો આશ્રય ખૂબ કરો, કારણ કે ભગવાનના યુગ પ્રમાણે સ્વરૂપો બદલાય છે. સતયુગમાં જુદું સ્વરૂપ ભગવાનનું, ત્રેતામાં જુદું, દ્વાપરમાં જુદું, કલયુગમાં જુદું, પણ નામ એ જ રહે છે. સતયુગમાં એ રામ નામ હતું, કૃષ્ણ નામ હતું, ત્રેતા, દ્વાપર અને કલયુગમાં એટલે કે નામ ઉપર કાળનો પ્રભાવ નથી. અને આપણે બધા નામની મહિમા હજી સમજતા જ નથી. આપણે તો સંખ્યાની મહિમા સમજીએ છીએ કે 8 માળા કરીને, 108 માળા કરીને, આટલી માળા, આ તો સંખ્યાબળ છે. એક નામ પણ ઉદ્ધાર માટે કાફી છે. નામનો મહિમા અતિ છે, મહાન છે. પછી સંખ્યા કેટલી એ તો પછીની વાત છે. સંખ્યાનો મહિમા સમજો છો, હજી નામનો મહિમા નથી જાણ્યા. એકવાર લીધેલું નામ પણ અનંત યજ્ઞો બરાબર છે. અને એટલે જ મહાપ્રભુજી કહે, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભીરેવ સતતમ સ્થે મિત્તે મેમતી. સતત અષ્ટાક્ષરનો જાપ કરતા રહો. વૈષ્ણવો, જ્યારે મોકો મળે, કાર ચલાવતા હોય, અહીંયા તો ટ્રાફિકમાં કેટલો સારો ટાઈમ મળે, જ્યાં નીકળો ત્યાં ટ્રાફિક, તમને ત્યાં ટ્રાફિક, મજા પડી ગઈ, ચલો ભગવત નામ શરૂ કરી દો. અત્યારે શું લો ટ્રાફિક છે એટલે કેટલા દુઃખી થઈ જઈએ. કારણ કે આપણે મળીએ ત્યારે મળવાની વાતોના મુદ્દા શું હોય? સૌથી પહેલો, આજે બહુ ટ્રાફિક હતો નહીં, પેલો ત્યાંથી વાત નીકળે. પછી આજે આમ ઠંડી બહુ છે નહીં, એટલે પછી એટમોસ્ફિયર પર આવે, એન્વાયરમેન્ટ આવું કેવું, માહોલ પર, વાતાવરણ પર આવે. અને ત્રીજું, આ બધા પોલિટિશિયનમાં તો એ ત્રીજી પોલિટિક્સ. બસ આ 3 જ વાત હોય. તમે જ્યારે કોઈને મળશો ને, શરૂઆત ટ્રાફિકથી કરશો, પછી આવતો વાતાવરણ પર, ઠંડી ગરમી, એના ઉપર ગરમી હશે તો ગરમી બહુ છે ને ઠંડી હોય તો આવું જ હોય ને, ગરમી ઠંડી આવી જ દુનિયા ચાલે. અને ત્રીજું પછી પોલિટિક્સ. ત્યાં ટ્રમ્પે શું ડિસિઝન લીધા, શું ઘણા તો શું વિચારે છે એને ખબર હોય, હમણાં એના માઇન્ડમાં આવું ચાલે. બોલો, આવા અંતર્યામી હોય ઘણા, એ પ્રિડિક્ટ કરી લે. તો મૂળ વાત તો લોકોના મુદ્દા હોય, વાતના કેવા હોય છે. પણ વૈષ્ણવ મળે ને તો જય શ્રી કૃષ્ણથી શરૂઆત કરે, પહેલાં કૃષ્ણને યાદ કરે. અને કૃષ્ણની વાતો, આજે દર્શન કેવા સુંદર હતા. ઠાકોરજી આવી પાક પહેરી, આમ પહેરી, કેટલા સુંદર આજે કીર્તન થતા હતા. મનોરથો કેવો હતો. ભગવત ચર્ચા, કમથી કમ મંદિરને આ 3 વાતથી બાકાત રાખજો. ક્યારે પણ મંદિરમાં આવો ત્યારે ટ્રાફિકની વાત નહીં કરવી. જ્યારે પણ મંદિરમાં આવો એટમોસ્ફિયરની વાત નહીં કરવી કે આમ છે આમ છે, એનું કેવું છે. અને મંદિરમાં આવો ત્યારે પોલિટિક્સની વાત નહીં કરવી. બને તો આ ધામમાં આવો ને, ઘરેથી નીકળો એટલે ભગવત નામ લેતા લેતા નીકળો. જેટલો ટ્રાફિક વધારે એટલું નામ વધારે લેવાશે, એટલા યમનાષ્ટક વધારે થશે. નક્કી કરીએ તો ઘરેથી મંદિર માટે નીકળીશ તો યમનાષ્ટક કરતાં કરતાં નીકળીશ. અને જ્યારે ઉતરશો ને બહુ ટ્રાફિક, આજે તો બહુ મજા પડી, આજે 11 યમનાષ્ટક થઈ ગયા, એટલો ટ્રાફિક હતો ને, આનંદ આવી ગયો. રોજ તો 2 યમનાષ્ટકમાં પહોંચી જઉં છું, એટલું બાજુ મારું છું, પણ આજે ટ્રાફિક હતો તો 11. એ જ વાતનું રૂપ કેવું બદલાઈ જાય જ્યારે દ્રષ્ટિકોણ બદલાઈ જાય. તો અહીંયા નામ એકમાત્ર ઉપાય. પ્રલય, 4 પ્રકારના પ્રલયની ચર્ચા કરી. સુખદેવજી કહેવા લાગ્યા, પરીક્ષિત, 7 દિવસ પૂરા થયા છે, કોઈ પણ ક્ષણે તક્ષક આવતો હશે.
તને દંશ દેશે, તારું મૃત્યુ થઈ જશે. ગુરુદેવ, કોણ મરશે? હું તો અજન્મા છું, અમર છું, આનંદ રૂપ છું. મૃત્યુ તો જેને જન્મ લીધો એનું આવશે, આ ખોળ્યું પડશે. હું તો શાશ્વત છું. હજી તારે કઈ જાણવું છે? હજી કઈ પૂછવું છે? ગદગદિત થયેલા પરીક્ષિત મહારાજ, રોમ રોમમાં કથાનો સ્પર્શ કૃષ્ણ તત્વને જાગૃત કરી દીધો છે. હૃદય ભરાઈ આવ્યું છે, આંખો છલકાઈ ગઈ છે. સિદ્ધોસ્મી અનુગ્રહિતોસ્મી. ગુરુદેવ, આપની કૃપાથી હું સિદ્ધ થયો છું, અનુગ્રહિત થયો છું. કાંઈ જાણવાનું બાકી નથી રહ્યું, કાંઈ મેળવવાનું બાકી નથી રહ્યું. કોઈ સંશય નથી, કોઈ ભય નથી. ભગવત પ્રેમથી હૃદય ભરાયું છે. કણ કણમાં ભગવદ ઈશ્વરના દર્શન થઈ રહ્યા છે. મૃત્યુનો પણ ડર નથી. હવે તો મૃત્યુ પણ પ્રભુ મિલનની ક્ષણ લાગે છે. હું પોતે ઈચ્છું છું ગુરુદેવ કે આ દેહ પડી જાય, ઘડો તૂટે અને ઘટાકાશ પટાકાશમાં લય થઈ જાય. સુખદેવજી કહેવા લાગ્યા, પરીક્ષિત, જ્યાં સુધી હું અહીંયા છું, મૃત્યુની પણ તાકાત નથી કે તારો સ્પર્શ કરી શકે. પણ ભગવાનની આ જ ઈચ્છા છે. ઉભા થયા સુખદેવજી અને કોઈ ઓર પરીક્ષિતની શોધમાં આગળ વધી ગયા. જન્મેજય સુખદેવ પરીક્ષિત મહારાજના પુત્રે ચારે બાજુ સિપાહીઓને ગોઠવી દીધા, જ્યાં સર્પ દેખાય મારી નાખો. પણ મૃત્યુને કોણ મારી શકે? મૃત્યુને સુધારી શકાય પણ મારી ન શકાય. પૂજાની થાળમાં બેસી સુખ આસન પર બિરાજેલા પરીક્ષિત મહારાજ ધ્યાન પરમાત્મામાં છે. મંદ સ્મિત કરતા પરમાત્મા બંને ભુજાઓને ફેલાવી આમંત્રિત કરી રહ્યા છે પરીક્ષિતને. આવ પરીક્ષિત, આવ, તોડી દે આ બધા બંધનોને. અનંત જન્મો બાદ આ જન્મમાં અવસર મળ્યો છે. મારો થઈ જા, ભેટી જા મને. પરીક્ષિત પ્રતીક્ષા કરે છે ક્યારે તક્ષક આવે, દંશ દે અને ઘડો તોડી નાખે. લુપાતો છુપાતો તક્ષક નિકટ પહોંચ્યો. ફળાઓને ઊંચી કરી પરીક્ષિત મહારાજના મુખમાં રહેલી પરમ શાંતિ અને આનંદના દર્શન કરતા ક્ષમા માંગી ચરણોને દંશ દીધો. અગ્નિની જ્વાળાઓ ભભૂકવા લાગી. નશ્વર દેહ પડ્યો, શાશ્વત આનંદ છૂટો પડ્યો. અને દોડતા 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 પરીક્ષિત મહારાજ કૂદકો મારી પરમાત્માને આલિંગન કરી લીધા. બોલીએ ભાગવત ભગવાન કી જય, સુખદેવજી મહારાજ કી જય, પરીક્ષિત મહારાજ કી જય. નશ્વર દેહ છૂટ્યો, શાશ્વત શાશ્વતમાં ભળી ગયો. અહીંયા ગંગાજીના તટ ઉપર સુખદેવજીએ કથાને વિરામ આપ્યો. ત્યાં નૈમિષારણ્યમાં સૂતજી સૌનકજીને કથા કહી રહ્યા છે. વંદન કરીને સૌનકાદિ ઋષિઓએ કહ્યું, ભવે ભવે યથા ભક્તિ પાદયો સ્તવ જાયતે. દરેક જન્મમાં પ્રભુની ભક્તિ અમને મળે એવી કૃપા કરજો ગુરુદેવ. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. પ્રભુ, અમે આપને વંદન કરીએ છીએ. આપને કરેલા પ્રણામ સમસ્ત દુઃખોને સમાપ્ત કરી દે છે. ત્યાં ગંગાજીના તટ ઉપર સુખદેવજીએ કથાને વિરામ આપ્યો. નૈમિષારણ્યમાં સૂતજીએ કથાને વિરામ આપ્યો. અને નૈરોબીમાં હું કથાને વિરામ આપવા જઈ રહ્યો છું. આ 7 દિવસની દિવ્ય ગાથા અમારા સમસ્ત વડીલોના મનોરથ સ્વરૂપ, અનેક મનોરથીઓના ભાવ સ્વરૂપ આ દિવ્ય 7 દિવસની ગાથા ઠાકોરજીએ ડોર ખેંચી અને મેદાનમાંથી પોતાનું સાનિધ્યમાં બોલાવ્યા. અહીંયા કથાના મુખ્ય શ્રોતા તો પ્રભુ જ છે, પણ આટલો મોટો સમુદાય પણ આ વિશાળ હવેલીમાં એવો સુંદર રીતે સમાહિત થઈ ગયો. માનો ઠાકોરજીએ પોતાની બાહુમાં બધાને લઈ લીધા અને બધા જ પ્રભુને એ ભાવ પાશમાં આપણે બધાએ 7 દિવસ એવો આનંદ કર્યો, એવો આનંદ કર્યો. અને કેટલા લોકોના ભાવ, અમારા નરસિંહ કાકાનો જે ભાવ, અમારા રજનીભાઈના પરિવારનો ભાવ, અમારા સમસ્ત મુખ્ય મનોરથી પરિવારના સમસ્ત પરિવારોનો ભાવ, કેટલા ભક્તોના ભાવ જ્યારે ભેગા થયા ત્યારે આ દિવ્યતમ કથા
પુરુષોત્તમ માસમાં આ થઈ રહી છે. ખૂબ પ્રસન્નતા અને ખૂબ આનંદની અનુભૂતિ હું કરી રહ્યો છું. અમારા સમસ્ત કાર્યકર્તાઓને તાળીઓથી વધાવી લો. એ ટ્રાફિકથી લઈ નિજ મંદિરની સજાવટ સુધી, પ્રસાદ સુધી જે લોકોએ પણ આમાં પોતાની જાતને બડભાગી બનાવી, પુરુષોત્તમ માસમાં આવી સેવા મળે તો એનાથી મોટું સૌભાગ્ય શું હોય. અમારા યુવાનો, અમારા બાળકો બધાને યાદ કરું છું કે જે રીતે બધા આ ઉત્સવ એવો થયો ને, નાના બાળકથી લઈને અમારા 90 વર્ષના વડીલો સુધી દરેક માટે આનંદનો ઉત્સવ બની ગયો. માનો બધાના માટે આ કથા બેઠી છે. દરેકને એમ લાગ્યું કે અહીંયાથી બોલાય છે, આપ મારા માટે જ ઘણા લોકો કે જે આપ કથા કરતા એવું લાગે જાણે મને જ કહેતા હો ને. મેં કીધું આ તમને જ કહું છું. સમષ્ટિગત કથા, સભાગત કથા જ્યારે વ્યક્તિગત લાગવા માંડે ને તો માનજો આ કથા તમારા માટે જ બેસી છે. ક્યાંક પ્રભુ તમારી જોડે સંવાદ કરી રહ્યા છે, ક્યાંક તમારા જીવનના પ્રશ્નોના ઉકેલ ભગવાન આપી રહ્યા છે. આમ જ્યારે વ્યક્તિગત લાગવા માંડે ત્યારે માનવું કે પ્રભુ મારા માટે આવ્યા છે. આ વાંગમય રૂપ પરમાત્મા ભાગવત, એની યાત્રા તો અનંત છે. વિશ્વભરમાં આજે ભગવત કૃપાથી આપણી આંતરરાષ્ટ્રીય વૈષ્ણવ સંઘ સંસ્થા એકમાત્ર વૈષ્ણવ સંપ્રદાયની એવી સંસ્થા છે આજે વિશ્વના આટલા દેશોમાં કામ કરી રહી છે. આજ હમણાં જ હું આવ્યો એના પહેલાં ઓસ્ટ્રેલિયામાં સિડની, મેલબર્ન, એડિલેડ બધે જ હવેલીઓને, હમણાં જ પર્થ ખાતે ભવ્ય હવેલીનું નિર્માણ શ્રીનાથ ધામનું થયું. ખૂબ મોટી સંખ્યામાં લોકો, અહીંયાના લોકોનું પણ યોગદાન ત્યાં રહેલું છે. અને એટલી સુંદર હવેલી, અને હવે ટૂંક સમયમાં બ્રિસ્બન ખાતે હવેલીની જગ્યા તો લેવાઈ ગઈ નિર્માણ. તો આ ઠેક ઠેકાણે યુકેમાં તમે જાઓ, એક ગૌરવ થાય વૈષ્ણવ સમાજને કે યુકેનું શ્રીનાથ ધામ હવેલી, નેશનલ હવેલીનું નિર્માણ લંડન ખાતે થયું. કારણ કે શ્રીનાથજી બાવા હતા પણ કોઈ ભાડે હતા, કોઈ ગોખલામાં હતા, કોઈ પાછળ હતા. આમ જોઈને આપણને એમ થાય કે અમારો જગતનો નાથ શ્રીનાથજીની કોઈ જગ્યા નહીં. અને ઘણા સમયથી મનમાં એમ થતું, અને ભગવત કૃપાથી એક બીડું ઝડપ્યું. એવી સુંદર સ્થાન આજે હેરો ખાતે આવું ભવ્ય હવેલી, હેરિટેજ જેમ બિલ્ડિંગ, એવું લાગે કે અમારો શ્રીનાથજી બાવા તો આવી ભવ્ય હવેલીમાં જ શોભે. તો એ હવેલી અને આ નૈરોબીની હવેલીની પ્રેરણા વિશ્વભરમાં જઈ રહી છે. અને એવું સુંદર ધામ આજે એકમાત્ર કહી શકાય વૈષ્ણવની નેશનલ હવેલી લંડન ખાતેની કોઈ હોય તો આ શ્રીનાથ ધામ છે, કે જ્યાં ઠાકોરજી માલિક છે, જ્યાં પુષ્ટિ માર્ગની પરંપરા અનુસાર ત્યાં ઠાકોરજીના નાથ દ્વારા દરેક સેવા પ્રકાર પ્રમાણે ત્યાં થાય છે. અને અહીંના લોકોનો પણ સહયોગ સદાય લંડન ખાતે રહ્યો છે. એટલે જ્યારે પણ જાઓ તો ત્યાં અચૂક દર્શન. તમારા બાળકો ત્યાં ભણે છે, એમને પ્રેરિત કરો. કોઈ પણ સારો તહેવાર આવે, ઉત્સવ આવે, એમને કેવું શ્રીનાથ ધામમાં જજે. ત્યાં એટલા યુવાનો સુંદર કામ કરે છે, પાઠશાળા ચાલે છે, અનેક પ્રકારની પ્રવૃત્તિઓ ચાલે. એ જ રીતે લેસ્ટર ખાતે એ આ હવેલી થઈ એના 10 વર્ષ પૂર્વ વ્રજધામ લબ્બરો રોડ ઉપર હવેલી આવેલી છે. અને એ સ્થાન વૈષ્ણવ સંપ્રદાયનું સૌથી જૂનું સ્થાન છે. આજથી 50 વર્ષ પહેલાં ત્યાં એક શાસ્ત્રીજી ત્યાં ગિરિરાજજીનું મંદિર બનાવીને રહેતા અને પુષ્ટિ માર્ગની હવેલી પ્રકારે સેવા કરતા. અને એવો સમય આવ્યો કે એને વહેંચવા માટે બીજું કાંઈ એમાં થઈ જાય એવી સંજોગ આવ્યા. ત્યારે અમારા વૈષ્ણવ સંઘે એક બીડું ઝડપ્યું કે ઠાકોરજીની જગ્યા ઠાકોરજી માટે જ રહેવી જોઈએ. અને એને આપણે પરચેસ કર્યું અને વ્રજધામ હવેલી. અને ત્યાં પણ જોવા જેવું, દર્શન કરવા જેવા છે ગિરિરાજજીના. એવા સુંદર ગિરિરાજજીનું મંદિર ત્યાં પાછળ છે, ગિરિરાજ ધામ છે. તો આમ એ જ રીતે યુએસએ તમે જાઓ, ઓર્લાન્ડો ખાતે એવું સુંદર વ્રજધામ હવેલી, વૈષ્ણવ એકેડમી, અને એની સાથે સાથે પછી મેરીલેન્ડ ખાતે હવેલીનું નિર્માણ થયું, ડેલાવર ખાતે, હજી બીજી અનેક જગ્યામાં યુએસએ ખાતે આ બધા કાર્યો ચાલી રહ્યા છે. 50 દેશોની યાત્રાનો જે સંકલ્પ હતો તે 50 દેશોમાં ઠાકોરજી પધરાવીને સત્સંગ શરૂ કરવા. ઈસ્ટના બધા જ દેશો, જાપાન હોય, મલેશિયા હોય, સિંગાપુર, વિયેટનામ, હોંગકોંગ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, બધે જ યાત્રા કરી. અને હવે યુરોપની યાત્રા હમણાં 9 તારીખથી યુકે ખાતે જવાનું થશે. 13 થી 19 તારીખમાં સુંદર અદ્ભુત આયોજન છે. અને ત્યાં સપ્તરસ મહોત્સવ છે. રોજ નવા રસ, નવા વિષય સાથે કથા થશે. અને ત્યારબાદ યુરોપની 14 કન્ટ્રીની અમારી યાત્રા છે. અને દરેક દેશોમાં ભગવત સ્વરૂપ પધરાવીશું અને સત્સંગ શરૂ કરાવીશું.
તમે સોશિયલ મીડિયા અમારું શ્રી દ્વારકેશલાલજી ઇન્ટરનેશનલ વૈષ્ણવ સંઘ એમાં ઇન્સ્ટા ઉપર અને ફેસબુક પર તમે જોઈ શકો છો. એટલે યુરોપમાં તમારા ચિત પરિચિત સ્વજનો રહેતા હોય તો એ પત્રિકા જોજો, એના નામ આપજો, તો ત્યાં તમારા સ્વજનો ભેગા થાય. અને 25 દિવસમાં 14 કન્ટ્રીની યાત્રા મારી થશે અને ત્યારબાદ પછી અમેરિકાની યાત્રા થશે. તો આ બધું સતત ચાલી રહ્યું છે. આફ્રિકાના પણ કેટલા દેશોમાં આપણે સત્સંગ શરૂ કરાયો છે. બધે ભગવત સ્વરૂપ પધરાયા. પહેલાં પણ અમે જ્યારે મોઝામ્બિક ગયા છીએ, મલાવી ગયા છીએ, યુગાન્ડા જગ્યા લેવાઈ ગઈ છે. 1 એકર જગ્યા કંપાલા ખાતે લેવાઈ ગઈ છે અને ટૂંક જ સમયમાં ભવ્ય હવેલીનું નિર્માણ કંપાલા ખાતે થવા જઈ રહ્યું છે. તો પ્રયાસ છે કે જ્યાં જ્યાં પ્રયાસ થાય એ રીતે ઝામ્બિયા ખાતે પણ ટ્રસ્ટનું નિર્માણ થયું છે. હવે ત્યાં પણ એક ભગવત ધામ બનાવીશું. એ જ રીતે સેનેગલ, આઇવેરી કોસ્ટ, રવાન્ડા, આ બધા દેશોમાં, ઝિમ્બાબ્વે, બધે ભગવત સ્વરૂપ પધરાયા છે. સત્સંગ શરૂ થઈ ગયા છે. મને સમય નથી મળતો. મારે આખી આ યાત્રા પહેલાં અગાઉ પણ થોડા સંજોગો વિપરીત થયા એટલે યાત્રા બાકી છે. મોરેશિયસ, માડાગાસ્કર, રિયુનિયન, ત્યાંથી લઈને મલાવી, મોઝામ્બિક, આ બધા ઝિમ્બાબ્વે, બધા દેશો બધું પેન્ડિંગમાં જ છે. બધી યાત્રા ગોઠવી હતી પણ પ્રભુ કરશે તો જલ્દીથી જલ્દી એ ગોઠવાશે. સપ્ટેમ્બર મહિનાની 27 તારીખથી દાર એ સલામમાં ભાગવત સપ્તાહનું આયોજન છે. તો આપ લોકોને બધાઈ આપી દઉં. તો તૈયાર રહેજો નેરોબીવાળા, આપણે બધા જ દાર એ સલામ જઈશું અને ત્યાં આનંદ કરીશું. બીજી એક બધાઈ આપું, અમારા જો મોમ્બાસાના વૈષ્ણવ આજે મળ્યા અને અહીંયા ઉપસ્થિત હોય તો મોમ્બાસા વૈષ્ણવ સંઘની આજે સ્થાપના જાહેર કરું છું અને આવતા મહિનાથી ત્યાં પણ સત્સંગની શરૂઆત થવા જઈ રહી છે. તો મોમ્બાસામાં આજે જ બધા વૈષ્ણવ જોડે ચર્ચા થઈ અને સ્થાપના ઘોષણા કરી. ભગવત સ્વરૂપ બિરાજશે. દર મહિને 2 વાર ત્યાં સુંદર રીતે સત્સંગ થશે. એટલે તમારા સ્વજનોને ત્યારે પત્રિકા મળે તો જણાવજો. તો એની બધી જ વ્યવસ્થા અહીંયા. તો આ પ્રકારનું એક પ્રયાસ, એક પ્રાઉડ ટુ બી એ વૈષ્ણવનું કેમ્પેઇન વિશ્વભરમાં ચાલી રહ્યું છે. અને એક ભાવ હતો કે મહાપ્રભુજીના 550 વર્ષ થાય ત્યારે આ સંસારને એક ગર્લ્સ સ્કૂલની ભેટ આપી. તો વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલ ટૂંક જ સમયમાં એનું કાર્ય પ્રારંભ થશે અને 2 વર્ષમાં અમારે પ્રોજેક્ટ પૂરું કરવાની ભાવના. પછી તો ઠાકોરજીની જેમ ઈચ્છા. તો હજી અપીલ કરીશ, હજી જે લોકો બાકી છે, ઘણા લોકો જોડાયા છે, એમ આપ લોકો પણ કોઈ રૂમ માટે, લાઇબ્રેરી માટે, કોઈ લેબોરેટરી માટે, જે રીતે પણ તમે જોડાઈ શકો. આ એક પવિત્ર, પરમ પવિત્ર કાર્ય છે છોકરીઓને ભણાવવાનું. અને આવી સ્કૂલ છે નહીં, એવી સ્કૂલ ગુજરાત ખાતે સર્વપ્રથમ એવી ગર્લ્સ સ્કૂલ નિર્માણ કરવા. તો આ બધાનો સાથ ત્યાં મળે એ અપેક્ષા રાખું છું. અને આજે એક અમારો વિશેષ મનોરથ હતો કે જે પાયામાં આ હવેલીના નિર્માણમાં રહેલા છે એવા મારા 3 વડીલો, એમનું એક અભિવાદન કરવાનો ભાવ મારા મનમાં છે. હું શમિકભાઈને કહીશ, પિંકુબેનને કહીશ કે મંચ પર આવે અને એ જે અભિવાદન કરવાની ભાવના છે. અને એક વિશેષ વાત રહી ગઈ, આ બધું જ સમાયોજન આપણે જોઈએ છે, જે રીતે ટીમ વર્ક કરી રહી છે, જે કામ કરી રહી છે, જે લોકો જોડાયેલા છે, એમાં એક વ્યક્તિનું સવારે 10 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીનું યોગદાન, એવા મારા પિંકુબેનને તાળીઓથી વધાવી લઈએ. જે રીતે કાર્ય કરી રહ્યા છે સવારથી સાંજ 24 કલાક. શમિકભાઈનું તો યોગદાન છે જ ને, રહેવાનું જ છે. પણ ઘણીવાર જેને યોગદાન આપી રહ્યા છે પાયામાં, ખૂબ ખૂબ ફરી તાળીઓથી એમને વધાવો. જે પુરુષાર્થ, જે ધગસ, જે લગન, જે ભાવ ઠાકોરજી માટે એમનું રહ્યું છે, કેમ કરીને વધારેમાં વધારે લોકો જોડાય અને કાર્યને હવેલી ગાજતી લાગે છે તો અમારા બહેનોને કારણે લાગે છે. જે રીતે નંદાલયમાં ગોપીજનો દોડા દોડ કરી અને સેવા કરતા, એમ એક પ્રેરણા સ્ત્રોત બની, એક પાયાનું એક પથદર્શક બની અને જે રીતે કાર્ય કરી રહ્યા છે એ ખરેખર પ્રશંસનીય કાર્ય છે. ઘણીવાર ઘણા લોકોને અભિવાદનને વ્યવસ્થા કરવામાં પાયાના લોકો ભૂલાઈ જતા હોય છે, પણ આપણે ભૂલવાના નથી. પ્રેરણા લેવાની છે. આવતી પેઢીએ આ લોકો પાસે પ્રેરણા લઈ અને એ કાર્યમાં જોડાઈ. અને હવે એક પ્રયાસ છે કે નવી પેઢી જોડે. જો અમારા નાની નાની દીકરીઓ, છોકરાઓ કઈ રીતે કાર્ય, કેવું સુંદર કાર્ય કરે. આમ દોડતી ભાગતી દીકરીઓ ત્યાં મનોરથમાં ઊભી હોય, બધાને સમજાવતી હોય, આ વ્રત છે, આમ છે. એ જોઈને આપણને અમારા હવેલીનું ભવિષ્ય બહુ ઉજળું છે.